Welcome all of you. So today we will learning unit 6 the night train at Deoli. વિદ્યાર્થી મિત્રો આપણે આજે છે એ ધોરણ 9માં છે યુનિટ 6 તરફ જઈ રહ્યા છીએ. તો યુનિટ 6 ની શરૂઆત કરતા પહેલા ધ નાઇટ ટ્રેન એટ દેવલી કે એનું નામ જોઈએ ધ નાઇટ ટ્રેન એટ દેવલી કે દેવલી છે એક સ્ટેશનનું નામ છે. દેવલી સ્ટેશનમાં રાત્રિની ટ્રેન કે નાઇટ એટલે રાત્રિની ટ્રેન એટલે આપણને ખબર છે રેલગાડી અથવા ટ્રેન કે દેવલી સ્ટેશનની રાત્રિની એક ટ્રેન એ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા છે એ લેખક પોતાની રીતના તે છે એ પોતાને વર્ણન કરે છે એટલે આઈથી છે એ શરૂઆત કરે છે પોતાની જાતની છે એ વર્ણનો લખે છે એના એક્સપિરિયન્સ છે એ લખે છે. તો એ જોતાં પહેલાં છે એ આપણે કહી દઈએ કે ગ્રુપમાં છે એ યસ્ટરડે એટલે કે ગઈકાલે છે પીડીએફ ફાઇલ સ્પેલિંગની આપી દીધેલી છે જે હું આશા રાખું છું કે એ સ્પેલિંગ તમને આવડતા હશે અને પાકા થઈ ગયા હશે. તો એ પણ પાકી બુકમાં ઉતારી લેવા. ઓકે, તો હવે ધ નાઇટ ટ્રેન એટ દેવલી જોતાં પહેલાં પ્રે ટાસ્ક જો અહીંયા છે એ આપણી સ્ક્રીન ઉપર પણ પ્રે ટાસ્ક દેખાઈ રહ્યો છે. તો એમાં છે પ્રે ટાસ્ક નીચે લખ્યું છે એ કરીને રિસાઇટ ધ પોયમ. રિસાઇટ એટલે શું મિત્રો? ગાવું. કે આ પોયમને તમારે છે એ ગાવાની છે. એક જાતનો પ્રે ટાસ્ક છે, વધારાનું કાર્ય છે. એ પાઠને શરૂ કરતાં પહેલાં છે એ આપણે થોડુંક જોઈ લઈએ કે ટ્રેન વિશે છે પોયમ. ઇન ધ ટ્રેન કે ટ્રેનમાં. ઓકે, આ આપણે અંગ્રેજીમાં થોડુંક જોઈ લઈએ. જેમ્સ થોમ્સનની એક સરસ મજાની નાની એવી વાક્ય રચના છે, જોઈએ. એઝ વી રશ ઇન ધ ટ્રેન, ધ ટ્રીસ એન્ડ ધ હાઉસીસ ગો વ્હીલિંગ બેક, but the starry heavens above the plain come flying on our track. બીજી સ્ટાન્જા છે all the beautiful star of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companion of our flight. Okay, 2 stanza complete. હવે last and third stanza. We will rush ever on without fear, let the goal be far, the flight be fleet, for we carry the heavens with the deer, while earth slips from under the fish. આ લાસ્ટ સ્ટાન્જા. તો આપણે સ્ટ્રોન સ્ટાન્જા જોઈએ. જેમ્સ થોમ્સનની આવી સરસ મજાની વાક્યરચના છે મિત્રો. તો આ છે એ તમે ઘરે પણ રિસાઇટ કરજો. હવે મિત્રો છે એ આપણે પાઠ તરફ જઈ રહ્યા છીએ. ધ નાઇટ ટ્રેન એટ દેવલી. કીધું એમ દેવલી છે એક સ્ટેશનનું નામ છે એટલે કે દેવલી સ્ટેશનની રાત્રિની એક ટ્રેન. એના વિશે છે એ લેખક છે કહીએ છીએ આપણે લાઇન બાય લાઇન એનું છે ગુજરાતી ટ્રાન્સલેશન પણ મિત્રો જોઈશું. તો તમે તમારી ચોપડીમાં પણ છે એ પેજ નંબર 55 એટલે કે 55 નંબર ઉપર છે એ ચોપડી હોય તો રાખજો કરે, નહીં તો આ સ્ક્રીન ઉપર છે આપણે એ દેખાય જ છે. ઓકે, તો આપણે લાઇન બાય લાઇન શરૂ કરીએ. સ્પેલિંગ છે સાથે રાખજો અથવા સ્પેલિંગ પાકા કરી નાખજો. હજી ન કર્યા હોય તો વિડીયો જોતા પહેલાં છે એ તમારે સ્પેલિંગ કરવા પડશે, જેથી કરીને ભાષાંતર સમજવામાં ખૂબ જ સરળ પડશે મિત્રો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ. ઓકે, વેન આઈ વોઝ એટ કોલેજ. ઓકે, વેન એટલે કે જ્યારે, ત્યારે કે જ્યારે હું, આઈ એટલે હું કોલેજમાં હતો. ઓકે, કે આ એટલે કોની વાત કરે છે? લેખક પોતે પોતાના અનુભવો છે આમાં લખે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, કે જ્યારે આઈથી શરૂ થાય એટલે હું. ઓકે, એટલે કે પોતે પોતાના અનુભવો લખે છે. વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ. કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે, સમર એટલે બધાને ખ્યાલ છે ઉનાળું, ને વેકેશન એટલે વેકેશન કે ઉનાળાની રજાઓ છે તેમાં, કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં નિયમિતપણે છે ગ્રાન્ડ મધર એટલે દાદી, કે દાદીના ઘરે છે એ દેહરા છે કે દેહરા વિતાવતો હતો. તો આખી લાઈનનું ટ્રાન્સલેશન કરી દઉં મિત્રો. પહેલાં અંગ્રેજી બોલીએ આપણે. વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દહેરા એટ માય ગ્રાન્ડ મધર પ્લેસ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, કે જ્યારે તે કોલેજમાં હતા ત્યારે એ નિયમિતપણે, રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે ઉનાળુ વેકેશન કરવા માટે દહેરા માટે મારા દાદીને ત્યાં વિતાવતો. ઓકે, કમ્પ્લીટ. હવે આગળ. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. જો શું કહે છે? આઈ વુડ લીવ ધ પ્લેન. પ્લેન એટલે શું કહેવાય? મેદાન. હું મેની શરૂઆતમાં કે મે એટલે મે મહિનાની વાત છે અહીંયા.
મેની શરૂઆતમાં મેદાનમાંથી નીકળી જતો અને જુલાઈના અંતમાં પાછો ફરતો. જો જુલાઈ પણ મહિનાનું નામ છે. ઓકે, વેકેશનનો સમયગાળો છે કે મેની શરૂઆતમાં મેદાનમાં નીકળી જતા અને જુલાઈના અંતે પાછા ફરતા. આગળ વધીએ મિત્રો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. શું કહે છે? દેવલી છે એ ખૂબ જ નાનું સ્ટેશન છે. એ લગભગ છે 50 કિલોમીટર દૂરનું એક નાનું સ્ટેશન હતું. ઓકે, દેહરાથી છે એ દેવલી છે એ દેહરાથી કેટલા કિલોમીટર દૂર હતું? 50 કિલોમીટરનું એકલું સ્મોલ એટલે કે નાનકડું સ્ટેશન હતું. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. કે દહેરાથી છે એ 50 કિલોમીટર દૂર છે આ દેવલી નામનું એક નાનું એવું સ્ટેશન હતું. આગળ વધીએ મિત્રો. ઇટ વોઝ on a border of the heavy jungle of the Indian Terai. ઓકે, ઇટ વોઝ ધ બોર્ડર. બોર્ડર એટલે શું મિત્રો? ખબર હશે. બોર્ડર એટલે સરહદ થાય. ઓકે, જંગલ એટલે એ જંગલ, તમને ખ્યાલ છે. ફોરેસ્ટ એટલે કે જંગલો. કે હેવી એટલે ગાઢ, ખૂબ જ ગાઢ જંગલો હોય એને શું કહેવાય? હેવી જંગલ. કે એનું ટ્રાન્સલેશન કરીએ. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ. કે તે ભારતીય તરાઈના જે જંગલો છે, ખૂબ જ કીધું કે હેવી એટલે કે ગાઢ જંગલો છે, તેની સરહદ પર આવેલું ગામ છે. દેહરા છે એ દેવલી છે એ આ ભારતીય તરાઈના ગાઢ જંગલો છે એ જંગલોની સરહદ પર આવેલું છે. તો આ મિત્રો આપણે 3 લીટીનો નાનકડો એવો પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો. તો હવે છે થોડાક આગળ વધીએ. કે એમાં શું કહે છે? એક લેખક છે એ કોલેજ સમયમાં હતા. તે વેકેશન કરવા માટે છે એના દાદીમાના ઘરે છે ઉનાળા વેકેશન દરમિયાન નિયમિતપણે જતા. દર વખતે વેકેશનમાં છે એ ત્યાં જતા દેહરા. કે મેની શરૂઆતમાં તે મેદાનમાં નીકળી જતા અને જુલાઈના અંતે પાછા ફરતા. પછી કીધું છે કે દેહરાથી છે એ દેવલીનું ડિસ્ટન્સ કીધું છે. તો 50 કિલોમીટરનું એક નાનકડું એવું સ્ટેશન છે દેવલી. ઓકે, દેહરાથી કેટલા કિલોમીટર થાય છે? 50 કિલોમીટરનું એક નાનકડું એવું દેવલી નામનું સ્ટેશન હતું. તે ભારતના છે એ તરાઈના ગાઢ જંગલો છે એની બોર્ડર ઉપર એટલે કે સરહદ ઉપર આવેલું હતું. તો હવે આગળ વધીએ મિત્રો. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. જો હવે એક દિવસ શું છું એ ડિસાઇડ એટલે શું? નક્કી કરવું. કે એક દિવસ છે એ મેં નક્કી કર્યું એટલે કે આ લેખક કહે છે કે એક દિવસ મેં નક્કી કર્યું કે એક દિવસ મારે દેવલી સ્ટેશને ઉતરી જઈશ અને ત્યાં છે આખો દિવસ છે સ્પેન્ડ કરવો છે. સ્પેન્ડ એટલે વિતાવવો, ત્યાં પ્રસાર કરવો. કે એક દિવસ છે એ એવું નક્કી કરે છે કે એક દિવસ હું આખો દિવસ ત્યાં એક દિવસ સ્પેન્ડ કરીશ એટલે વિતાવીશ. ઓકે, સ્પેન્ડ એટલે શું? વિતાવવું અથવા પ્રસાર કરવો. પછી આગળ આઈ વોઝ 18. શું કહે છે? હું 18 વર્ષનો હતો. આઈ વોઝ 18. આઈ વોઝ એટલે શું? જો ભૂતકાળ છે. ઓકે, તો ભૂતકાળની વાત છે. વોઝ કે વેર આવે ત્યારે આપણે સમજી લેવાનું કે ભૂતકાળ છે. કે આઈ વોઝ 18 એટલે કે હું 18 વર્ષનો હતો. ઓકે, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. શું કહે છે? કે હું 18 વર્ષનો હતો, મારા દાદીમાની મુલાકાતે જતો. વિઝિટિંગ એટલે મુલાકાતે જવું. કે હું મારા દાદીમાની મુલાકાતે જતો હતો અને એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી અને રાત્રિના દેવલીમાં છે રોકાય. ઓકે, રાત્રિના ટ્રેન છે એ દેવલીમાં રોકાય. સ્ટોપ એટલે રોકાવું અથવા થંભી જવું. ઓકે, આગળ વધીએ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. હવે ટ્રેન ત્યાં રાતે રોકાય. ઓકે, સ્ટોપ થઈ ગઈ. પછી શું કહે છે? ત્યાં છે શું છું? એક અજીબ ઘટના થઈ જો કે એક છોકરી પ્લેટફોર્મ ઉપર આવી. ઓકે, એક છોકરી પ્લેટફોર્મ ઉપર આવી ને ત્યાં ઉપર છે એ ટોપલા વેચતી હતી. કે ટોપલા વેચવા આવી. ઓકે, કે અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ. કે પ્લેટફોર્મ પર છોકરી આવી સેલિંગ બાસ્કેટ. શું વેચવા આવી? બાસ્કેટ એટલે શું થાય મિત્રો? ટોપલીઓ. એમાં સ્પેલિંગમાં લખાયું છે અથવા ન લખાયું હોય તો તમે સાથે પેન્સિલથી છે બુકમાં લખતા જજો. કે ટોપલીઓ વેચતી છે એ પ્લેટફોર્મ ઉપર ત્યાં આવી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. તો મિત્રો આપણે 55 નંબરનું પેજ છે એ અહીંયા છે એ કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. તો હવે આગળ આપણે વધીએ પેજ નંબર 56 ઉપર. ઓકે, તો પેજ નંબર 56માં છે એ આપણે જોઈએ કે શું છે? It was a cold morning and the girl had a
શોલ એક્રોસ હર શોલ્ડર. શું કહે છે કે સમય કેવો હતો? કોલ્ડ મોર્નિંગ, ઠંડીનો સમય હતો. કોલ્ડ એટલે શું? ઠંડુ. કે સમય છે ઠંડી સવારનો હતો. અને છોકરીના છે ગર્લ હેડ શોલ એક્રોસ હર શોલ્ડર. શોલ્ડર એટલે શું? ખભો. કે છોકરીના ખભા ઉપર છે એ શું હતું? એક શોલ હતી. સમય છે એ ઠંડી સવારનો હતો અને છોકરી છે તેના ખભા ઉપર એક શોલ છે એ ઓઢેલી હતી, કે શોલ હતી. એક્રોસ એટલે કે તેની ઉપર છે એ શાલ, ખભા ઉપર શાલ ઓઢેલી હતી. એની પછી છે મિત્રો કે હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. કે એના ફીટ, ફીટ એટલે શું મિત્રો? કે પગ. તેના પગ છે એ કેવા હતા? બેર. બેર એટલે મિત્રો લખાયું છે તમને. બેર એટલે શું? ખુલ્લા, એકદમ ઉઘાડા, કે ખુલ્લા હતા. કેવા હતા? એના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. કે તેના કપડાઓ કેવા હતા? જૂના હતા. ઓલ્ડ એટલે જૂનું, ક્લોથ્સ એટલે કપડાં. કે તેના પગ ખુલ્લા હતા અને કપડાઓ પણ જૂના હતા. તે ખંભા ઉપર એક શાલ ઓઢેલી હતી. પછી આગળ શી વોઝ યંગ ગર્લ. કે તે એક યુવાન છોકરી હતી. શી વોઝ અ યંગ ગર્લ. કે તે એક યુવાન છોકરી હતી. એન્ડ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને છોકરી છે એ મારી તરફ છે ગ્રેસફુલી એટલે ખૂબ જ ઔદાર્યપૂર્ણ રીતે છે એ મારી તરફ છે એ ચાલી આવતી હતી. કે ઠંડી સમય હતો, કોલ્ડ મોર્નિંગ હતી અને એ છોકરીએ શું પહેર્યું હતું? કે શાલ છે ખભા ઉપર નાખી હતી. બેર ફીટ એટલે કે પગ ખુલ્લા હતા. ક્લોથ્સ વેર ઓલ્ડ કે કપડાઓ પણ જૂના હતા. શી વોઝ યંગ ગર્લ કે એક યુવાન છોકરી હતી. અને શી વોઝ વોકિંગ ગ્રેસફુલ ટુવર્ડ્સ મી, ને મારી તરફ છે એકદમ ઔદાર્યપૂર્ણ, મારી તરફ જ ચાલી આવતી હોય તેવું લાગતું હતું. જો મિત્રો અહીંયા છે એ ફોટો પણ આપેલો છે કે ટોપલી વેચતી છોકરી છે, કે લેખક અહીંયા છે એ ઊભા છે. ઓકે, તો આ રીતના આપણે જે સ્ક્રીનમાં પણ જોઈ શકીએ છીએ. જુઓ મિત્રો, સ્ક્રીનમાં પણ સ્પષ્ટ રીતના ટ્રેન છે ઊભી રહી છે, સ્ટોપ થઈ ગઈ છે. આ છોકરી છે ટોપલી વેચતી દેખાઈ રહી છે, એકદમ યુવાન છે. કપડાં છે ખૂબ જ ઓલ્ડ પહેર્યા છે, પગમાં કાંઈ પહેર્યું નથી. ટોપલો ખભા ઉપર છે, એ શાલ ઓઢેલી છે. તો આ રીતના મિત્રો. તો હવે આગળ વધીએ. વેન શી કેમ ટુ માય વિન્ડો. કે જ્યારે તે મારી પાસે છે એ બારી પર આવી ત્યારે. શી સ્ટોપ્ડ કે તે અટકી ગઈ. સ્ટોપ્ડ એટલે થંભી જવું અથવા અટકી જવું. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. કે તેણી જોતી હતી કે હું તેની સામે ઈરાદાપૂર્વક, ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક તેની સામે જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પરંતુ પહેલાં તેણે છે એ એવો દેખાવ કર્યો. પ્રિટેન્ડ એટલે દેખાવ કર્યો કે તે મારા તરફ જોતી નથી એવું ધ્યાન દોર્યું. કે પ્રિટેન્ડ એવો દેખાવ કર્યો, ડોળ કર્યો ટૂંકમાં. પછી આગળ શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈ. જો એ છોકરીનું વર્ણન કરે છે, લેખક છે એ આ છોકરીનું વર્ણન કરે છે મિત્રો. શું કહે છે? શી હેડ અ પેલ સ્કિન, કે એની સ્કિન કેવી હતી? સ્કિન એટલે ચામડી, પેલ એટલે ફિક્કું, કે તેની ફિક્કી ચામડી હતી. કે વાળ કેવા હતા? શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈ, અને કાળી ઘેરી આંખો હતી. તો આ છે એ છોકરીનું વર્ણન કરે છે. શી હેડ અ પેલ સ્કિન, કે ફિક્કી એવી ચામડી હતી. શાઇની બ્લેક હેર, કાળા ભરાવદાર વાળ હતા. અને ડાર્ક આઈ, કે કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. શું છે? એની આંખો, પછીથી એની આંખો છે એ કંઈક શોધતી હતી એવું લાગે. સર્ચિંગ એટલે શોધવું, કે શોધતી હોય તેવું લાગતું હતું. એને ચમકતી મારી આંખો સાથે મળી. અને ચમકતી છે આંખો હતી એ એની મારી આંખો સાથે મળી મિત્રો. તો આ રીતના મિત્રો છે એ ફોર્થ પેરેગ્રાફ આપણે છે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. એમાં શું આવે છે તો જોઈએ મિત્રો કે શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. કે તેણી મારી બારી પાસે થોડો સમય ઊભી રહી અને અમારા બંને વચ્ચે છે એ કાંઈ બોલ્યા નહીં હોય. કોઈ પણ બોલ્યું નહીં. બેમાંથી એક છોકરી કે લેખક કોઈ પણ કાંઈ બોલ્યું નહીં. બટ વેન શી મૂડ ઓન, પણ જ્યારે તે આગળ વધી ત્યારે. કે મૂડ એટલે આગળ વધવું, મૂડ ઓન, કે જ્યારે તે આગળ વધી ત્યારે. શું કહે છે આગળ? મૂડ ઓન આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. કે મને ખબર ન પડી, જે જ્યારે આગળ વધી ત્યારે
મારી બેઠકેથી ઊભો થયો, કે મારી સીટ ઉપરથી હું ઊભો થયો અને ડબ્બાના દરવાજે, જો પિક્ચરમાં દેખાય છે મિત્રો, કે જો ચિત્રમાં દેખાય છે કે ડબ્બાના દરવાજે છે એ લેખક આવે છે, ઓકે, દોડી ગયા, કે ડબ્બાના દરવાજે દોડી ગયા. અને પછી શું કહે છે પછી કે આઈ ડોન્ટ નો વાય લેફ્ટ સીટ, કે મને ખબર નથી કેમ મેં મારી સીટ છોડી. એન્ડ કેરી ડોર, અને ડબ્બાના જે દરવાજા તરફ દોડી ગયો. શી નોટિસ મી એટ ધ ડોર, કે તેણીએ મને છે એ ત્યાં જોયો, ઓકે, કે ત્યાં ઊભો જોયો, તેણીએ નોટિસ કર્યો, ધ્યાન દોર્યું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી થઈ ગઈ. અને એ છોકરી પણ છે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી ગઈ. આઈ વોકડ એક્રોસ ધ ટી સ્ટોર, કે હું ચાની નાની એવી દુકાન, કે ચાની દુકાન છે એ તરફ ચાલ્યા માંડ્યો. વોક એક્રોસ ટુ ટી સ્ટોર, કે હું તે ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન તરફ ચાલવા માંડ્યો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર, કે કેટલ એટલે શું થાય, કીટલી, કે એક કીટલી હતી તે એવી સ્મોલ ફાયર, કે નાની એવી સગડી હોય તેની ઉપર છે એ કીટલી, ચાની કીટળી છે એ ચાના દુકાનમાં શું હોય એ સગડી ઉપર રાખેલી હોય, એટલે જેથી ઊની રહી, કે એ ઉકળતી હતી. બોઇલિંગ એટલે ઉકળવું, નીચે તાપ થતો હોય ને ચા નીચે ઉકળતી હોય એટલે બોઇલિંગ, ને ઉકળતી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોર, કે તે છોકરી એ દુકાનની પાછળ મને પાછળ આવતી હતી, ફોલો કરતી હતી, એટલે કે એની પાછળ છોકરી આવતી હતી, ઓકે. પછી મિત્રો હવે આગળ વધીએ થોડુંક. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, શી આસ્ક્ડ, કે તેણીએ તેને પૂછ્યું, શી આસ્ક્ડ, તેણે પૂછ્યું શું, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો. ડુ યુ વોન્ટ બાય અ બાસ્કેટ, શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો. ધેર આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, ઓકે. શું કહે છે કે તેઓ છે એ ટોપલી ઘણી મજબૂત છે, સ્ટ્રોંગ છે એટલે કે મજબૂત છે, ટોપલીઓ ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, કેન એટલે શું, કે નેતરની જે બનેલી હોય ને, સૌથી સરસ નેતરની બનેલી છે. શું કહે છે, ખૂબ જ સ્ટ્રોંગ મજબૂત ટોપલી છે, અને નેતરની જે સળીઓ હોય છે, નેતરની વાંસ જે હોય એનાથી આ ટોપલી બનેલી છે. પછી આગળ કહે છે લેખક, નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ. શું કહે છે લેખક, ના મેં કહ્યું. લેખક શું કહે છે, આઈ સેડ નો આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ, કહે છે મારે ટોપલી જોઈતી નથી, ના કહી દીધી, મારે ટોપલી જોઈતી નથી, ઓકે. પછી વી સ્ટૂડ looking at each other for a very long time and then she said, are you sure you don't want a basket. શું કહે છે, જો we stood looking each other, કે અમે એકબીજા છોકરી અને લેખક, અમે એકબીજાને ઘણા લાંબા સમય સુધી ત્યાં ઊભા જોતા રહ્યા. અને પછી પાછી તે છોકરી બોલી, શું કહે છે, જો અંગ્રેજીમાં લખ્યું છે, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે તમને ખાતરી છે, શ્યોર છો તમે, કે તમારે ટોપલી જોઈતી જ નથી, એવું કહે છે લેખકને. છોકરી શું કહે કે એમાં ટોપલી જોઈતી જ નથી. પછી શું જવાબ આપે છે જોઈએ. ગીવ મી વન આઈ સેડ, જો હવે લેખક કહે છે કે તેને કહ્યું મને એક આપ, લેખક કહે છે મને એક આપ. એન્ડ લુક ધ વન ઓન ટોપ ધ ગેવ હર રૂપીસ. આઈ વિશ ધ ટચ હર ફિંગર બટ કુડ નોટ. શું કહે છે લેખક, કે મને એક આપ, મેં એક જ સૌથી ઉપર હતી તે તેની લીધી, કે ઉપર સૌથી પહેલી ટોપલી હતી તે તેણીએ આપી, અને ₹1 પણ આપ્યો. લેખકે તેને ₹1 આપ્યો, કે એનો જે હોય ભાવ છે ₹1, એ એક ટોપલીનો આપ્યો. અને શું કહે છે આગળ, લેખક કહે છે આઈ વિશ ટુ ટચ, કે મને છે આઈ વિશ ટુ ટચ હર ફિંગર, કે તેની આંગળીઓ અડવાનું છે એ ઈચ્છા થઈ, કે લેખકને તેની આંગળીઓ સ્પર્શવાની ઈચ્છા થાય છે. બટ કુડ નોટ, પણ તેવું કરી શક્યા નહીં, તેની આંગળીને સ્પર્શી શક્યા નહીં. લેખકને તે છોકરીની આંગળી સ્પર્શવાની ઈચ્છા થાય છે, પરંતુ લેખક છે એ તેની આંગળીને એવું કરી શક્યા નહીં, એટલે કે એ આંગળીને સ્પર્શી શક્યા નહીં મિત્રો, કે તો હવે છે એ આગળ જોઈએ થોડું. શું કહે છે, ધ ગાર્ડ બ્લુ વિસલ, સી સમથિંગ, કે ધ ગાર્ડ બ્લુ વિસલ, કે ગાર્ડ છે એ બ્લુ એટલે વગાડવું, કે વિસલ એટલે કે સિસોટી વગાડે છે. સી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, કે ગાર્ડે સિસોટી વગાડી, તે કંઈક બોલતી હતી. શી સેડ, કે તે કંઈક બોલતી હતી, પરંતુ બટ
ઇટ વોઝ ધ લોસ્ટ ઓફ ક્લેન્જિંગ. પરંતુ છે આ ઘંટના અવાજમાં, એટલે ટ્રેન ઉપડવાની હોય ત્યારે મિત્રો એન્જિનનો અવાજ એટલો વાગતો હોય અને ઘંટનો અવાજ પણ વાગે, એટલે એટલું બધું સંભળાય નહીં. એટલે કહે છે એન્જિનના જે સિસકારા હોય, ક્લેન્જિંગ ઓફ ધ બેલ, કે બેલનો અવાજ છે, ને હિસિંગ ઓફ એન્જિન, એન્જિનના જે સિસકારા છુક 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 એમ થતા હોય ને, સિસકારા, એ સિસકારા કહેવાય. તો એ એન્જિનના સિસકારા છે, અને જે બેલ વાગે છે ટંગ ટંગ ટંગ, એ બેલ છે એના અવાજથી છે એ છોકરી કાંઈ બોલી, એ લેખકને કાંઈ છે એ સમજાણું નહીં. ઓકે, એમાં સિસકારામાં છે એ ગુમ થઈ ગઈ. આઈ હેડ ધ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. હવે પાછા લેખક છે એ ટ્રેનમાં એઝ ઇટ ઇઝ છે તેના ડબ્બામાં, કમ્પાર્ટમેન્ટ એટલે એનો ડબ્બો છે, ત્યાં પાછા ચડે છે. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. કે જેમ જેમ પ્લેટફોર્મ સરકતું ગયું તેમ હું છે એ જોતો ગયો. સ્લીપ્ડ અવે. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. કે તેણી છે એ એકલી હતી, પ્લેટફોર્મ ઉપર એકલી હતી, ત્યાં સુધી તે જોતા હતા, પણ તે એકલી છે ત્યાંથી છે એ ખસી નહીં. ડીડ નોટ મૂવ બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તે લેખકને છે એ જોતી હતી અને એક અટ્ટહાસ્ય સાથે, કે એ હસતી હતી અને લેખકને જોતી હતી. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન જંગલ હિટ ધ સ્ટેશન. એ શું કહે છે, જો તે એ હસતા મૂકે છે એ જે લેખક તરફ છે જોઈ રહી, એટલે કહે છે મારી તરફ તે જોઈ રહી હતી, હસી રહી હતી, જ્યાં સુધી સિગ્નલની પેટી રસ્તામાં આવી નહીં. જ્યાં સુધી સિગ્નલ આવે, બરાબર, ટ્રેનને સિગ્નલ આપે, તો એ સિગ્નલની પેટી રસ્તામાં આવી નહીં ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. પછી જંગલે છે એ સંતાડી દીધું. પછી તે જંગલ છે એમાં આવી ગઈ ટ્રેન, એટલે એ સ્ટેશન છે એ ડિસઅપિયર, એટલે અદૃશ્ય થઈ ગયું. પછી એમ કહે છે કે જંગલે સંતાડી દીધું. પછી આગળ, આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. પછી શું કહે છે, હું હજુએ તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો. એટલે એ લેખકની કલ્પના છે કે છોકરી હજી ત્યાં ઊભી હશે એવી આશા છે લેખકની. સારું, હવે આગળ વધીએ મિત્રો. શું કહે છે હવે કે આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈ. શું કહે છે, બાકીની મુસાફરી દરમિયાન છે એ સેટઅપ એટલે કે જાગતા રહ્યા. લેખક છે રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીની જે મુસાફરી વધી છે એમાં અવેક, અવેક એટલે જાગવું, કે લેખક આખી મુસાફરી છે બાકીની મુસાફરીમાં જાગતા રહ્યા. અને શું કહે છે આગળ, જો લખ્યું છે આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક એન્ડ બ્રાઇટ આઈ. કે હું ક્યારેય છે એ છોકરીનો ચહેરો અને કાળી ચમકતી આંખો છે એ ભૂલી શક્યો નહીં. એ છોકરીને ક્યારેય ભૂલી શક્યો નથી. એનો ચહેરો, એની કાળી ચમકતી આંખ છે એ લેખક એ છોકરીને ભૂલી શકતા નથી. બટ વેન આઈ રીચ દેહરા. પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, બટ આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. કે જ્યારે હું દેહરા પહોંચ્યો, કે જ્યારે એટલે કે લેખક પોતાની વાત કરે, જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ પ્રસંગ છે એ ડિસઅપિયર એટલે સ્મૃતિમાંથી ઝાંખો થઈ ગયો, અથવા ઇન્ટેન એટલે ભૂલાઈ ગયો, કે એ એની સ્મૃતિમાંથી બ્લર થઈ ગયો. બ્લર એટલે શું મિત્રો, પેલું કેમેરામાં બ્લર આવે ખબર, ઝાંખું થઈ જાય પાછળ, એ બ્લર એટલે ઝાંખું કરવું. ડિસ્ટન્સ એટલે ભૂલાઈ જવું, કે એ દૂર આવતા ગયા એમ બ્લર થતું, એની યાદો છે આ ઝાંખી થતી ગઈ. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. પછી તે એની છે એ બીજી વાતો છે એ એમાં મગજમાં ચાલવાની, કારણ કે મનમાં છે એ બીજી બાબતો છે એના મનમાં ચાલતી હતી. પછી કહે છે આગળ, શું કહે છે, ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. શું કહે છે કે જ્યારે હું 2 મહિના પછી પાછા ફરવાની મુસાફરી કરતો ત્યારે એ છોકરી યાદ આવી. કે ફરી વખત પાછા એ રિટર્ન ફરે છે લેખક, કે 2 મહિના પછી પાછા ફરવાની મુસાફરી કરતા હતા ત્યારે એ છોકરી આ લેખકને યાદ આવે છે. પછી આગળ જોઈએ, શું કહે છે, આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ્સ. શું કહે છે કે જેમ જેમ ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતી તેમ હું તેને શોધી રહ્યો હતો, અને એ એક પ્રકારનો અલગ રોમાંચ, કે થ્રિલ એટલે શું મિત્રો, રોમાંચ છે એક્સપિરિયન્સ કરતા, અનએક્સપેક્ટેડ
કે એવો ક્યારેય અનુભવ્યો નહીં હોય. અકલ્પનીય રોમાંચ છે એ લેખક અનુભવી રહ્યા હતા ત્યારે. કે એ જેમ જેમ સ્ટેશનમાં પ્રવેશતી ટ્રેન તેમ તેમ તેની આંખો તેને શોધતી અને એવો અકલ્પનીય રોમાંચ છે એના મનમાં એ ઉદ્ભવી રહ્યો હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. કે શું કહે છે જો, આઈ સો અ વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ, મેં તેને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. આઈ રેન ટુ બી ડોર એન્ડ વેવડ એટ હર. કે હું છે એ ત્યાં દરવાજે દોડી ગયો અને તેને તરફ હાથ હલાવવા માંડ્યો. વેન શી સો મી. કે ત્યારે તેણીએ મને જોયો. શી સ્માઇલ્ડ. કે તેણી મારા પર હસી. શી વોઝ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર્ડ મી. શું કહે છે કે એ મારા તરફ હસવા માંડ્યું. કે મારા તરફ હસી. હું ત્યાં ગયો દરવાજા તરફ, મારા પર હસી. તેની ખુશ હતી કે મેં તેને યાદ રાખેલી. તેની ખુશ હતી કે મેં તેને રિમેમ્બર એટલે યાદ રાખેલી. હું પણ ખુશ હતો કે તેણી મને યાદ કરેલો. એટલે કે લેખક કહે છે કે હું પણ ખુશ હતો કે તેણી મને હજી સુધી ભૂલી શકી નથી મિત્રો. તો આ રીતના આપણે છે એ પેજ નંબર 56 છે કમ્પ્લીટ કરીએ છીએ. હું આશા રાખું છું કે આટલું છે મિત્રો તમને સમજાઈ ગયું છે. એ વારંવાર આ વિડીયો જુઓ જેથી કરીને આ સ્પેલિંગ જે બોલતો જાઉં છું તે પણ અમુક છે બધા સ્પેલિંગ તમારા શબ્દાર્થમાં ગ્રોસરીમાં આવ્યા નહીં હોય, એટલે બધા સ્પેલિંગનું ગુજરાતી તમારે પેન્સિલથી બુકમાં લખતું જવું મિત્રો, અથવા બુકમાં નોંધી લેવું બાકી બુકમાં. ચાલો હવે થોડુંક આગળ વધીએ મિત્રો. કે શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. કે તેણીએ હજી છે એ ટોપલીઓ વેચવાની શરૂઆત કરી નથી. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોર. પણ તે સીધી જ ચાની દુકાને આવી ગઈ. હર ડાર્ક આઈ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. કે એની એ કાળી ચમકતી આંખો છે એ અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. શું કહે છે કે થોડાક સમય સુધી અમે કાંઈ બોલ્યા જ નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. પરંતુ અમે શબ્દો વગર જ, કહેશ ને શબ્દો વગર આંખોથી આંખો વાત કરતી હોય તેમ લેખક કહે છે કે અમે ઘડીક વાર કાંઈ બોલ્યા નહીં. સામે ટીની સ્ટોલ પાસે આવી પણ અમે આંખોથી છે આંખોમાં સ્પીક વિધાઉટ વર્ડ કે શબ્દો વગર વાત કરી લીધી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. શું કહે છે કે દેવલી સ્ટેશનના એ મને તેણે ત્યાં જ તે વખતે ગાડીમાં બેસાડી દેવાની મન છું. શું કહે છે કે છોકરીને મને ત્યાં મારી સાથે બેસાડી દેવાનું મન છું, મારી સાથે લઈ જવાની ઈચ્છા થઈ. લેખકને એવી ઈચ્છા થાય કે આ છોકરીને મારી સાથે લઈ જવી છે. દેવલી સ્ટેશનના અંધકારમાં તે અદૃશ્ય થવાના વિચારથી છે એ ઇમ્પલ્સ કે એ સહન કરી શકતા નથી. આઈ કુડ નોટ બિયર ધેટ થ્રુ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઇન દેવલી સ્ટેશન. કે દેવલી સ્ટેશનમાં છે એ અદૃશ્ય થઈ જાય એ છોકરી એ લેખક છે એ બેર એટલે સહન કરી શકતા એ વાતથી મૂંઝાય છે. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. શું કહે છે મેં તેના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી અને નીચે જમીન ઉપર મૂકી દીધી. ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ. કે તેણે એક ટોપલી લેવા માટે હાથ લંબાવ્યો. તેણીએ તેની ટોપલી લેવા માટે એક હાથ લંબાવ્યો. પછી બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. કે મેં તેનો હાથ પકડી લીધો અને પકડેલો જ રાખ્યો. તો મિત્રો આજના દિવસ માટે એટલું જ છે પાર્ટ 1માં. હવે એની પછી છે એ પાર્ટ 2 વિડીયોમાં છે એ આપણે નેક્સ્ટ પાર્ટ આપણે છે આખો પૂરો કરી દે. તો રસ્કિન બોન્ડની આવી સરસ મજાની પોએમ છે મિત્રો, એ વિડીયો છે આપણે જોતા રહેજો અને સાથે સાથે કોઈ ન સમજાય સ્પેલિંગ એ સાથે સાથે તેનું ગુજરાતી પણ લખતા રહેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.